તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર નંબર 26 જોવાના છીએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને મિત્રો ખાસ એ કહેવાનું હતું કે આપણે જે પેપર નંબર મોડેલ પેપર નંબર 26ની અંદર જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન જે છે એ તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન એનો એક અલગથી વિડીયો બનાવેલો છે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણી ઇંગ્લિશ અને મેથ્સના સોલ્યુશનવાળી બીજી ચેનલ ઓપન થશે। આપણા સેમ લોગો રહેશે કે ચેનલનો પણ એ આપણી ચેનલ છે, તો એને પણ મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। એ ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે તમને મોડેલ પેપર સાથે સાથે તમને ઇંગ્લિશના સોલ્યુશન ત્યાર પછી મેથ્સના સોલ્યુશન ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે, જેથી કરીને તમારે તૈયારીમાં તમને સરળતા રહે। તો મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી આમાં જે તમે સપોર્ટ આપ્યો છે એ ચેનલમાં તમે એવો જ સપોર્ટ આપજો એવી આશા રાખું છું, બરાબર? તો એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો। તો ચલો મિત્રો આપણે આજનું આ મોડેલ પેપર 26 ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગુપ્ત સામ્રાજ્યના વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ કોણ કહેવાતા હતા? તો તેમાં જવાબ છે મહાબલાધિકૃત। બીજો પ્રશ્ન, ભારતનું પ્રથમ રાજકીય સંગઠન કયું હતું? તો તેમાં જવાબ છે બંગ ભાષા પ્રકાશિકા સભા। ત્રીજો પ્રશ્ન જોઈએ કે કાલગણના ગ્રંથના રચયિતા કોણ છે? તો તેના રચયિતાનું નામ છે શકમુનિ। ચોથો પ્રશ્ન, સચિન તેંડુલકરે ક્રિકેટના ઇતિહાસમાં કુલ 100 સદી નોંધાવેલ છે, જેમાં વન ડેમાં કેટલી સદી નોંધાવેલી છે? તો સચિન તેંડુલકરે ટોટલ T20 ટેસ્ટ અને વન ડે એમ ત્રણેય ફોર્મેટ થઈને 100 સદી નોંધાવેલી છે। તો તેમાંથી માત્ર વન ડેમાં તેમની કેટલી સદી છે? તો માત્ર વન ડેમાં તેમની 49 સદી છે। પાંચમો પ્રશ્ન જોઈએ કે ટોક્યો ઓલિમ્પિક 2020 મેડલ ટેબલમાં ભારતનો ક્રમાંક જણાવો। તો ભારત કયા ક્રમે હતું? 48મા ક્રમે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ઘઉં એ નીચેનામાંથી કેવો પાક છે? તો ઘઉં એ કેવો પાક છે? તો તેમાં જવાબ છે રવિ પાક। સાતમો પ્રશ્ન જોઈએ કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો માટે વાર્ષિક વરસાદનું પ્રમાણ કેટલું જરૂરી છે? તો તેમાં જવાબ છે 70થી 200 સેન્ટીમીટર જેટલું। આઠમો પ્રશ્ન, ભારતના મોટા રણમાં કઈ સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે? તો જે ભારતનું મોટું રણ જે છે જેનું નામ છે થાર, તો એની અંદર સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો તેમાં જવાબ છે કેનાલ। નવમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ખોટું વિધાન શોધો। તો નીચેનું ખોટું વિધાન કયું છે? તો કે SMPS એ અચાનક વીજળી જાય ત્યારે થોડો સમય કોમ્પ્યુટર ચાલુ રાખે છે, આ ખોટું છે। SMPSનો અહીંયા આવશે UPS, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય। તો UPS જે છે તે એક પાવર સ્ટોર કરે છે અને 5 થી 10 મિનિટ જેટલું તમારું કોમ્પ્યુટર ચાલુ રહે, એટલે કે UPS એટલી વીજળીને કન્ઝ્યુમ કરે છે। 10મો પ્રશ્ન જોઈએ કે 101101 અને ત્યાર પછી 2 બરાબર 16, એટલે કે બાઇનરી છે, તો બાઇનરીને હેક્સામાં આપણે ફેરવવાનું છે હેક્સાડેસિમલમાં। તો હેક્સામાં તેનો કોડ શું થશે? તો તેની અંદર જવાબ આવશે 2D। 11મો પ્રશ્ન જોઈએ કઈ વનસ્પતિના બીજમાં તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો તેમાં જવાબ છે રતનજ્યોત। 12મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? તો તેમાં જવાબ છે ડાંગ અને વલસાડ જિલ્લામાં। 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી બનાસ નદીની શાખા નથી? તો તેમાં જવાબ આવશે રીપસીપુ અને બાલારામ આ બનાસ નદીની શાખા નથી, જ્યારે સરસ્વતી જે છે તે બનાસ નદીની શાખા છે। 14મો પ્રશ્ન, કસુંબીનો રંગ વાર્તા સંગ્રહના લેખકનું નામ જણાવો। તો તેમના લેખકનું નામ છે કસુંબીનો રંગ જે છે, જે એક વાર્તા છે, આ વાર્તાના લેખકનું નામ શું છે? તો એ લેખકનું નામ છે ભૂપત વડોદરિયા। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે સૌપ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત થયો હતો? તો તે સાહિત્યકારનું નામ છે ગુણવંત શાહ। 16મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ અંગ્રેજી કૃતિ મહાદેવભાઈ દેસાઈની નથી? તો તેની અંદર જવાબ આવશે ધ સ્ટોરી ઓફ માય લાઈફ, આ મહાદેવભાઈ દેસાઈની કૃતિ નથી। 17મો પ્રશ્ન, મરદ કસુંબલ રંગ ચડે આ કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેની અંદર જવાબ આવશે જોરાવરસિંહ જાદવની। 18મો પ્રશ્ન, હર્ષ બ્રહ્મભટ્ટનું વતન જણાવો। તો હર્ષ બ્રહ્મભટ્ટનું વતન કયું હતું? મહેસાણા। 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ ચુનીલાલ મડિયાની છે? તો ચુનીલાલ મડિયાની કૃતિ કઈ છે? તો કે આપેલ તમામ વ્યાજનો વારસ, ચોપાટીના બાકડેથી, ત્યાર પછી ઈંધણ ઓછા પડ્યા, આ 3 કૃતિ જે છે તે ચુનીલાલ મડિયાની છે। 20મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ કયા સ્થળે થયો હતો, જે ગુજરાતના જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે પાલ અને દઢવાલ ખાતે આ જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો એવો જ હત્યાકાંડ ગુજરાતની અંદર આ પાલ અને દઢવાલ ખાતે થયો હતો। સોરી મિત્રો,
પાલ અને દઢવાલ ખાતે, પાલ અને દઢવાલ ખાતે ત્યાં જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ થયો હતો. ભૂચરમોરીમાં તો યુદ્ધ થયું હતું, બરાબર, હત્યાકાંડ નહોતો, ત્યાં યુદ્ધ થયું હતું, અહીંયા હત્યાકાંડ થયો હતો. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારે પ્રવાસન મંત્રાલય હેઠળ પ્રસાદ યોજના શરૂ કરી છે. તો આ પ્રસાદ યોજનાનું પૂરું નામ શું છે? તો પ્રસાદ યોજનાનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ એટલે કે પિલગ્રીમેજ રિઝોલ્યુશન એન્ડ સ્પિરિચ્યુઅલ આર્ગ્યુમેન્ટેશન ડ્રાઈવ, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 22મો પ્રશ્ન જોઈએ કે મફત ગણવેશ યોજના અંતર્ગત ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને 3 જોડી ગણવેશ માટે કેટલી સહાયની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જ આવશે 600 રૂપિયાની. 23મો પ્રશ્ન તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ કયા દેશ સાથે સંબંધિત હતા? તો તે કયા દેશના હતા? તો તેમાં જ આવશે સોવિયત સંઘના. 24મો પ્રશ્ન તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઇલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું. તો તેનું નામ શું આપવામાં આવ્યું છે? તો તેનું નામ આપવામાં આવ્યું છે માયા. 25મો પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તેમાં જ આવશે ત્રિપુરા સાથે. 26મો પ્રશ્ન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું વડું મથક આવેલું છે મુંબઈ ખાતે. 27મો પ્રશ્ન તાજેતરમાં FICCI દ્વારા લીડ્સ 2022નું આયોજન ક્યાં કરાયું હતું? તો તેનું આયોજન કરાયું હતું નવી દિલ્હી ખાતે. 28મો પ્રશ્ન એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBનું વડું મથક ક્યાં આવેલું છે? તો ADBનું વડું મથક આવેલું છે મનીલા ખાતે. 29મો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ ચોમાસું સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે? તો તેમાં જ આવશે ઉત્તર પ્રદેશની વિધાનસભાએ. 30મો પ્રશ્ન કેન્દ્ર સરકાર આદેશ દ્વારા વ્યક્તિની નાગરિકતાનો અંત લાવી શકે જે મુજબ કયું યોગ્ય નથી? તો યોગ્ય કયું નથી એ શોધવાનું છે. તો તે જાણ કર્યા વગર સતત 6 વર્ષ ભારતની બહાર રહે તો આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે 6 નહીં પણ 7 વર્ષ આવશે, બરાબર. જાણ કર્યા વગર જો 7 વર્ષ દેશની બહાર રહે તો તેનું નાગરિકતા તેની અંત આવશે. 31મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ બાબત ભાગ 3 અને ભાગ 4 મુજબના રાજ્ય ક્ષેત્રમાં સમાવેશ થતી નથી? તો તેની અંદર જવાબ આવશે ખાનગી સંસ્થા જે સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ નથી. 32મો પ્રશ્ન જોઈએ કે પરમાદેશ એટલે કે મેન્ડેમન્સ રીટ કોના વિરુદ્ધ આપી શકાતી નથી? તો કોના વિરુદ્ધ નથી આપી શકાતી? તો તેમાં જ આવશે રાજ્યપાલ વિરુદ્ધ. 33મો પ્રશ્ન આપેલ શબ્દનો અર્થ જણાવો. તો વૃથા શબ્દનો સાચો અર્થ કયો થશે? તો તેમાં જ આવશે નકામું. 34મો પ્રશ્ન નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો કે જીભ કપાઈ જવી એનો અર્થ સાચો શું થાય? તો કે બોલતા બંધ થઈ જવું. 35મો પ્રશ્ન નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો. તો કે હાથ ભરે પણ તસું ન પાડે. તો આ કહેવતનો સાચો અર્થ શું છે? તો તેમાં આવશે નિરર્થક દેખાવ કર્યા કરવું. 36મો પ્રશ્ન જોઈએ કે ઉત્તાન શબ્દમાં કયો અર્થ છે? તો ઉત્તાનમાં કયો અર્થ છે? તો કે ઉત્તાન એટલે ફેલાયેલું. 37મો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વિચક્ષણ શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? તો વિચક્ષણનો વિરોધી શબ્દ થશે ભોટ અને મૂઠ બંને, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 38મો પ્રશ્ન જોઈએ કે આઇસોટોન એટલે શું? તો આઇસોટોન કોને કહેવાય? તો કે દળ ક્રમાંક અને પરિવર્ણીય ક્રમાંક જુદા જુદા હોય પણ ન્યુટ્રોન સંખ્યા સરખી હોય તેને આઇસોટોન કહેવામાં આવે છે. 39મો પ્રશ્ન જોઈએ કે કયા સમુદાયના પ્રાણીઓ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે? તો તેમાં જવાબ આવશે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. 40મો પ્રશ્ન કે જડત્વની ચાક માત્રાનો SI એકમ શું છે? તો તેની અંદર જવાબ આવશે kgm². 41મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી જળવાયુના ઉત્પાદનમાં શું વપરાય છે? તો જળવાયુના ઉત્પાદનમાં શું વપરાય છે? તો તેમાં જ આવશે કોક. 42મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એટલે કે યોગ્ય છે? તો 2 વિધાન આપેલા છે, તો 2માંથી કયા સાચા છે? તો કે બંને વિધાન સાચા છે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. 43મો પ્રશ્ન જોઈએ કે પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં આવેલું છે? તો કોટાઈ સૂર્ય મંદિર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો તેની અંદર સાચો જવાબ આવશે કચ્છ જિલ્લામાં. 44મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો તેમાં જ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. 45મો પ્રશ્ન વડોદરાનો નઝરબાગ પેલેસ કયા રાજાએ બંધાવ્યો હતો? તો એ રાજાનું નામ છે મલ્હાર રાવ ગાયકવાડ. 46મો પ્રશ્ન વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો સૌથી નાનો જિલ્લો વસ્તી અને વિસ્તાર બંનેમાં ડાંગ આવશે.
47મો પ્રશ્ન, નીચે આપેલા અલંકારમાં ઉપમાન કયું છે તે જણાવો. તો બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર એ બે બાકડાઓ ઉપર જ પડી. તો આમાંથી ઉપમાન કયું છે? તો આમાંથી ઉપમાન કયું છે? તો કે બાકડો. બાકડો જે છે આ ઉપમાન છે. 48મો પ્રશ્ન જો કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ પંક્તિ કયા છંદમાં છે? તો મિત્રો સૌથી પહેલાં જો કે આ પંક્તિ કોની છે? તો આ પંક્તિના કોની છે? તો તેમાં જવાબ છે પુનિત મહારાજની. કોની છે? પુનિત મહારાજની આ પંક્તિ છે. પણ આ પંક્તિમાં છંદ કયો આવે છે? તો છંદ આવશે હરિગીત છંદ. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે અવયવી ભાવ સમાસ કયો નથી? તો નીચેનામાંથી કયો અવયવી ભાવ સમાસ નથી? તો નામરજી અવયવી ભાવ સમાસ નથી. 50મો પ્રશ્ન, આપેલ સંધિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નિર્વિવાદ. તો આના માટે સંધિ છૂટી પાડીએ તો યોગ્ય વિકલ્પ કયો આવશે? તો તેમાં જ આવશે નિસ વત્તા વિવાદ. 51મો પ્રશ્ન, નીચેનામાંથી કયું કૃદંત ક્રિયા વિશેષણ તરીકે જ વપરાય છે? તો ક્રિયા વિશેષણ તરીકે જ વપરાય એવું નીચેનામાંથી કૃદંત કયું છે? તો એ કૃદંત આવશે સંબંધક ભૂત કૃદંત, કે જેની અંદર ક્રિયા કેવી રીતે એની સાથે સંબંધ ધરાવે છે એવી ક્રિયા હોય ત્યારે તે સંબંધક ભૂત કૃદંત બને છે. 52મો પ્રશ્ન જો કે નીચેનામાંથી કયું પરિમાણવાચક ક્રિયા વિશેષણ નથી? તો પરિમાણવાચક ક્રિયા વિશેષણ નથી કે કયું છે? તો કે ચોકીદાર રાત્રે આવશે. આ ક્રિયા પરિમાણવાચક ક્રિયા વિશેષણ નથી. 53મો પ્રશ્ન કે એકલ દોકલ શબ્દ કેવો છે? તો એકલ દોકલ શબ્દ કેવો છે? રવાનુકારી છે, દ્વિરૂપ છે કે બંને છે? કેવો શબ્દ છે? તો તે દ્વિરૂક્ત છે, રવાનુકારી નથી. ત્યાર પછી 54મો પ્રશ્ન કે ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે. તો આ વાક્યમાં નિપાત કયો છે? તો નિપાત આવશે સુદ્ધા. બરાબર, ઓપ્શન બી. ત્યાર પછી 55મો પ્રશ્ન કે ભારતમાં તરલતા અનુકૂળ સુવિધા કોરિડોર એટલે શું? તો ભારતમાં તરલતા અનુકૂળ સુવિધા કોરિડોર એટલે શું? તો તેને શું કહેવાય? તો કે પુનઃ ખરીદી દર અને MSF દર વચ્ચેનો તફાવત. 56મો પ્રશ્ન જોઈએ કે કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાંથી સૌથી મોટી બાબત કઈ હોય છે? તો તેમાં સૌથી મોટી બાબત હોય છે વ્યાજની ચૂકવણી. 57મો પ્રશ્ન, ભારતમાં RTGS સુવિધા હેઠળ વધુમાં વધુ કેટલી રકમ સુધી નાણાંનું હસ્તાંતરણ થઈ શકે છે? તો વધારેમાં વધારે કેટલાનું હસ્તાંતરણ થાય? તો તેમાં જવાબ છે કોઈ જ મર્યાદા નથી, ગમે તેટલાનું હસ્તાંતરણ કરી શકાય છે RTGS દ્વારા. 58મો પ્રશ્ન, પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવા માટે કેવી બહુમતીની જરૂર પડે છે? તો કેવી બહુમતીની જરૂર પડે? તો કે કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીની જરૂર પડે છે. 59મો પ્રશ્ન, ઈસવીસન 1954માં પંચમુખી કાર્યક્રમની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં જવાબ છે વિનોબા ભાવેએ. 60મો પ્રશ્ન, ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી? તો ગુજરાતની અંદર પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી? તો તેમાં જવાબ છે 1 એપ્રિલ 1963થી. 61મો પ્રશ્ન, જૈન ધર્મની બીજી પરિષદ વલભી ખાતે કયા મૈત્રક રાજવીના સમયમાં ભરવામાં આવી હતી? તો તે મૈત્રક રાજવીનું નામ છે ધ્રુવસેન પ્રથમના સમયમાં. 62મો પ્રશ્ન, મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર હતું ગિરિનગર. 63મો પ્રશ્ન જોઈએ કે મૈત્રક વંશના કયા રાજવીએ બંગાળના રાજા ધર્મપાલને હરાવ્યા હતા? તો તેમાં જવાબ આવશે શિલાદિત્ય સાતમાને. 64મો પ્રશ્ન, નીચેના પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો તેમાં જવાબ છે અજંતામાં. 65મો પ્રશ્ન, નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો નીચે જે વિકલ્પ દર્શાવેલ છે તેમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો કે મધ્યપ્રદેશ, તો કાલબેલિયા આ વિકલ્પ સાચો નથી. 66મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા તહેવારમાં હોળીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે? તો તે તહેવાર આવશે ઓણમમાં. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે 67મો પ્રશ્ન મિત્રો અહીંયા જો મેથ્સનું ક્વેશ્ચન આપેલો છે. તો 67 થી 80 સુધી જે મેથ્સના પ્રશ્નો જે છે આ તમામ પ્રશ્નો તમને જે છે તે આપણી બીજી યુટ્યુબ ચેનલ જે છે એની અંદર સંપૂર્ણ ડિટેલમાં સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. બરાબર, તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે છે એ જોવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થશે અને એ વિડીયો ઓપન થાય એટલે તમે એની અંદર ડિટેલમાં સોલ્યુશન જોઈ શકો છો. અને મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો, જેથી બીજા મોડેલ પેપરનું જ્યારે પણ સોલ્યુશન આવે તો તેનું નોટિફિકેશન પણ તમને મળશે. તો બંને એક સાથે તમને નોટિફિકેશન મળશે. બરાબર, કે નોલેજ સાથેની આપણી જે મેન ચાલે છે તેની અંદર મોડેલ પેપર અને એનું સોલ્યુશનનો તમને બીજી ચેનલમાં મેથ્સ એન્ડ ઇંગ્લિશ કેએસ વિથ કેએસ એટલે કેએસ એટલે નોલેજ સાથે, બરાબર, એવું નોટિફિકેશન તમને મળી જશે. તો મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. તો આપણે આજે મેથ્સના પ્રશ્નો જે છે સ્કીપ કરીએ છીએ, તમને ડિટેલમાં સોલ્યુશન મળી જશે.
આ વિડીયો તમે જ્યારે તમે આ વિડીયો જોવો છો એટલે એ વિડીયો તમારે આવી જ ગયો છે એ ચેનલ ઉપર, તો એ પણ તમે આ વિડીયો પૂરો થાય એટલે તમે જોઈ શકો છો. અને મિત્રો આ ઇંગ્લિશના ક્વેશ્ચન છે. જો ઇંગ્લિશના ક્વેશ્ચનની અંદર આપણે એક સિરીઝ ચકાવવાના છીએ, જે સિરીઝની અંદર તમામ જે આપણે ટોપિક વાઇઝ આપણે જે બ્લેન્ક્સો આવશે એને આપણે સમજાવતા જઈશું કે બ્લેન્ક્સ જે છે કેવી રીતે પૂરવાની, એના પાછળના લોજિક શું હોય છે, એ આપણે તમામ વસ્તુ આપણે જોઈતા જઈશું. બરાબર, તો અત્યારે આપણે આની અંદર શું આન્સર આવે છે ઇંગ્લિશની અંદર એ જોઈ લઈએ. તો 81મો પ્રશ્ન જો કે હી હેઝ ગોન ધેર ખાલી જગ્યા ધ સેમિનાર, તો તેની અંદર સાચો આન્સર આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે એટેન્ડિંગ, ઓપ્શન ડી. 82મો પ્રશ્ન ધે ગ્રીવ ધીસ ટ્રી 5 years અગો, તો આને વોઇસ ચેન્જ કરવાનું છે. તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ બનશે ઓપ્શન સી, ધીસ ટ્રીઝ વેર ગ્રોન બાય ધેમ 5 years અગો. 83મો પ્રશ્ન જોઈએ કે થિંક બિફોર યુ સ્પીક એન્ડ લુક બિફોર યુ લીપ, તો આનો વોઇસ ચેન્જ કરીએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ થિંક બિફોર યુ સ્પીક એન્ડ લુક બિફોર યુ લીપ. 84મો પ્રશ્ન છે કે ફાઇન્ડ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ, એટલે કે જે શબ્દ આપેલો છે, શબ્દ શું આપેલો છે મેરી, તો મેરી શબ્દનો વિરોધી શબ્દ શું થશે, તો મેરીનો વિરોધી શબ્દ થશે સેડ. 85મો પ્રશ્ન કે માય ગ્રાન્ડ મધર હેડ બ્રોટ ખાલી જગ્યા મિલેટ ફ્રોમ ધેર, તો આની અંદર આર્ટિકલ કયો આવશે, તો આમાં આર્ટિકલ વપરાશે કોઈ જ આર્ટિકલ નહીં, એટલે કે નો આર્ટિકલ રિક્વાયર્ડ, એટલે અહીં કોઈ જ આર્ટિકલની જરૂર નથી. 86મો પ્રશ્ન જો કે હી ઇઝ ઓવરવેઇટ, હી ખાલી જગ્યા ડુ યોગા રેગ્યુલરલી, તો આ બ્લેન્ક્સની અંદર સાચો આન્સર આવશે શુડ, એટલે કે હી શુડ ડુ યોગા રેગ્યુલરલી. 87મો પ્રશ્ન ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે કે સી યુઝ ટુ વોક ઇન ધ મોર્નિંગ, અને ત્યાર પછી ખાલી જગ્યા અને ક્વેશ્ચન માર્ક, એટલે ક્વેશ્ચન ટેગ પ્રોપર કયું આવશે, તો ડીડન્ટ સી. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ અંડરલાઇન પાર્ટ, એટલે કે અંડરલાઇન આપેલી છે રીડેડ બાય નીચે, તો રીડ બાય નીચે, બરાબર, તો હી વોઝ રીડ બાય ધીસ અંકલ એન્ડ આંટ, તો આની અંદર જે રીડ બાય જે છે એની જગ્યાએ કોઈ બીજો શબ્દ નીચેનામાંથી મેકો હોય તો કયો યોગ્ય આવશે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે બેક વ્યુડ, એટલે કે હી વોઝ બેક વ્યુડ હિઝ અંકલ એન્ડ આંટ. ત્યાર પછી સોરી મિત્રો, અહીંયા બેક વ્યુડ એટલે રીડ બાયનું બેક વ્યુડ, તો મિત્રો બેક વ્યુડ તો નહીં થાય મિત્રો, રીડ બાયનું બેક વ્યુડ નહીં થાય, બ્રોટઅપ થશે, બ્રોટઅપ થશે. કેમ બ્રોટઅપ થાય મિત્રો, તો રીડ બાય એટલે કે હી વોઝ રીડ બાય હિઝ અંકલ એન્ડ આંટ, એટલે આનું ગુજરાતી થાય કે તે તેના અંકલ અને આંટ સાથે તે મોટો થયો છે, બરાબર, તેમને મોટો કર્યો છે, તો બેકવ્યુડ તો નહીં આવે મિત્રો, અહીંયા મિસ્ટેક થઈ જાય, બ્રોટઅપ થશે. બ્રોટઅપ એટલે ઉછેરવું, બરાબર, તો એના અંકલ અને આંટે તેને ઉછેર્યો છે, બરાબર, એટલે સાચો જવાબ બનશે ઓપ્શન બી. ત્યાર પછી આગળનો 89મો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ ફેમિનાઇન ઓફ ધ લોર્ડ, તો લોર્ડ શબ્દ જે છે એનો ફેમિનાઇન સ્ત્રીલિંગ શું થશે, તો લોર્ડનું સ્ત્રીલિંગ શું થશે, તો ઓપ્શન સી લેડી, એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે ઇફ સી કમ્સ ઇન ટાઈમ સી ખાલી જગ્યા, તો આનું વાક્ય પૂરું કરીએ તો જવાબ આવશે સી વિલ નોટ બી પનિશ્ડ. 91મો પ્રશ્ન જોઈએ કે સિમ્બોલ ઓફ હેમર એન્ડ સિકલ ખાલી જગ્યા ધેર, તો આમાં યોગ્ય ક્રિયાપદ કયું হবে, તો ક્રિયાપદ આવશે વોઝ. 92મો પ્રશ્ન છે કે ફાઇન્ડ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ટુ યુઝ ઇન ધ સેન્ટેન્સ, તો યુ કેન ઓપન ધીસ ટીન ખાલી જગ્યા, તો આમાં પ્રોપર વર્ડ નીચેનામાંથી કયો આપણે યુઝ કરી શકીએ, તો તેમાં જ આવશે ઇઝીલી. 93મો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ ગિવન વર્ડ, તો સ્ટેગ્નન્ટ શબ્દ છે, સ્ટેગ્નન્ટ શબ્દનો સાચો વિરોધી શબ્દ કયો થશે, તો તેમાં જવાબ આવશે મોબાઈલ. 94મો પ્રશ્ન જોઈએ કે ડાયરેક્શન આપેલું છે અહીંયા કે ચૂઝ ધ ઓપ્શન ધેટ ઇઝ ઇન ધ ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ, તો અહીંયા જે ડાયરેક્ટ ફોર્મ આપેલું છે તેનું ઇનડાયરેક્ટ ફોર્મ વાળું સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે, તો ડાયરેક્ટ સેન્ટેન્સ આપેલું છે ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ ડીડ યુ નોટ લાઇક માય સ્ટોરી યસ્ટરડે, તો આનું ઇનડાયરેક્ટ વાક્ય કયું બનશે, તો તેમાં જ આવશે ધ ટીચર આસ્ક્ડ હિઝ સ્ટુડન્ટ્સ ઇફ દે હેડ નોટ લાઇક ધી સ્ટોરી ધ ડે બિફોર, ઓપ્શન સી જવાબ આવશે. 95મો પ્રશ્ન જોઈએ કે અ બસ નોક ડાઉન અ કાવ ઓન ધ રોડ, તો આનું વોઇસ ચેન્જ કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અ કાવ વોઝ નોક્ડ ડાઉન બાય અ બસ ઓન ધ રોડ. 96મો પ્રશ્ન જોઈએ કે અ શોર્ટ ઇન્ટરેસ્ટિંગ ઓર અમ્યુઝિંગ સ્ટોરી, તો તેને એક શબ્દમાં શું કહેવાય, તો તેને કહેવાશે ઓપ્શન ડી એનેકોડેડ. ત્યાર પછી ઓપ્શન ડી આવશે એનકોડેડ, બરાબર. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ કે નૈનીતાલ ઇઝ કુલર ધેન એની અધર હિલ સ્ટેશન એટ ધીસ ટાઈમ ઓફ ધ યર, તો આનું પોઝિટિવ ડિગ્રી શું થાય,
તો આનું પોઝિટિવ ડિગ્રી થશે ઓપ્શન એ. નો અધર હિલ સ્ટેશન ઇઝ એઝ કુલ એઝ નૈનીતાલ એટ ધીસ ટાઈમ ઓફ ધ યર. 98મો પ્રશ્ન જોઈએ. 98મો પ્રશ્ન જોઈએ કે કુમારસાન ઇઝ ખાલી જગ્યા કિડ્સ ઓફ મલયાલમ લિટરેચર્સ ખાલી જગ્યા કિડ્સ ઇઝ ખાલી જગ્યા રોમેન્ટિક પાયોટ. તો તેની અંદર આમાં આર્ટિકલ 3 ખાલી જગ્યામાં આર્ટિકલ કયા કયા આવશે? તો તેની અંદર જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ, બીજીમાં કોઈ જ આર્ટિકલ નહીં આવે અને ત્રીજીમાં એ આર્ટિકલ આવશે, એટલે ઓપ્શન સી આવશે. 99મો ક્વેશ્ચન જોઈએ કે સી પ્રાઇડ્સ હરસેલ્ફ ઓન ડુઈંગ અ ગુડ જોબ. તો હરસેલ્ફ જે છે એ શું છે? તો હરસેલ્ફ શું છે? પ્રોનાઉન છે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો ક્વેશ્ચન જોઈએ કે સેવરલ ખાલી જગ્યા વેર ઇન ધ કેજ એટ ધ ઝૂ. તો વોટ ઇઝ ધ કરેક્ટ પ્લુરલ સ્પેલિંગ ઓફ મંકી? તો મંકીનો સાચો પ્લુરલ બહુવચનવાળો સ્પેલિંગ કયો થાય? તો તેમાં જ આવશે ઓપ્શન સી મંકીઝ, એટલે કે માત્ર અહીંયા એસ લાગશે. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રીના જુનિયર ક્લાર્કનું મોડેલ પેપર નંબર 26મું જોયું. જે 26ની અંદર મિત્રો આપણે મેથ્સના ક્વેશ્ચન નથી જોયા. મેથ્સના ક્વેશ્ચનનો અલગ વિડીયો છે, મેં તમને આગળ કહ્યું એમ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે તે લિંક ખોલીને જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ, પરંતુ મિત્રો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં, બરાબર? તો ચલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.